આજે તો ભાઈબંધના રાત જગામ ગયા, ખબર નતો આવી રીતે ડાન્સ જોવા મળશે. ફાઇનલી કેટલા લાંબા સમય પછી ભાઈબંધના લગ્ન આવેલા. ભાઈબંધના લગ્નમાં અમે જઈ રહ્યા છીએ. થોડીક વાર પછી ફાઇનલી અમે પહોંચી ગયા એમના ઘરે. ઘરે પહોંચી પેલા વરરાજાને ભેગા થઈ ગયા. વીરો બની ગયો વરરાજો રે રૂડો અવસર આયો. પછી વરરાજાને પગે લગાડી તમે પરત ફરાઈ ગયા તો બધા રમવા લાગ્યા. ઢોલી ડામતરો ઢોલ વગા હે રમશું માતમ કેરી રાત રૂપલી. ઢોલીડા એવો ઢોલ વગાડ્યો કે બધા રમી રમી બે ફૂટના ખાડા પાડી નાખ્યા હો. અને બધા ફેરવી 50 નોટો થી હું તો એ જ નોટો જોઈ રહ્યો હતો. બ્લોગર હોવાનો આ નુકસાન, પેલા દૂર રહીને વિડીયો પેલા ઉતારવાનો પછી જોવા જવાનું. પછી બધા નાચી રહ્યા એટલે એન્ટ્રી થઈ પટ્ટા ખેલવાની. પછી એગ્રો કાકા પણ આવી ગયા. વરરાજો કહેતો છે આટલું બધું વરખ રમવાનું, આટલું બધું વરખ તો મને નથી. પછી ઢોલ વાળો ફોર્મ માં આવી ગયો. This is the વગર કંકુતરી હાજરી આપનાર મહેમાન. ચટ દેની માર દેલી ખીંચ કે તમાચા હી હી હંસ દેલે. અલા આ નહીં બીજું. કાકા એક વાત કહું? એક નહીં બે વાત કે હાથ લાવો. લે હવે કે તમારે મને રમતા શીખવાડવો પડશે. એમાં કેમ ના પાડું, શીખવાડી દઈશ. બધી જગ્યાએ તમને આવા માણસ જોવા મળી જ જશે. દુનિયા એમની એમ થઈ જાય પણ એમને ફોન જોવા જોઈએ. વાહ ભાઈ વાહ, વરરાજો તો આવી આવીને બેઠા હે. પછી જાવતી રહી એટલે ચાની ચુસ્કી મારીને અમે ઘર તરફ રવાના થઈ ગયા. મળું આવતો બ્લોગમાં. બાય બાય.